જય ગિરનારી મિત્રો, આજે આપણે ફરીથી એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ ગિરનાર પરિક્રમાને લગતો કે ગિરનાર પરિક્રમાના થોડા મોટા સમાચાર આવી ગયા છે. તો આજે હું તમને નવી અપડેટ બતાવીશ. મેં તમને પહેલાં જ કીધું કે આપણે નવી ગાઈડલાઇન કે ગમે નવી અપડેટ આવશે તો આપણે સૌથી પહેલાં તમને જણાવીશું. તો મિત્રો, ગિરનાર પરિક્રમાને લઈને મોટા સમાચાર એ આવ્યા છે કે વરસાદના કારણે વરસાદ પડ્યો હતો, એટલા માટે વરસાદના લીધે થોડા ઘણા સમાચાર આવેલા છે કે જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમાને લઈને તંત્રએ એવી જાહેરાત કરી છે કે જ્યાં સુધી સત્તાવાર નિર્ણય ન થાય ત્યાં સુધી પરિક્રમાર્થીઓએ ન આવવું, અને અપીલ છે કે તારીખ 31 ઓક્ટોબરના વરસાદની સ્થિતિ જોઈને તંત્ર લેશે નિર્ણય, અને જો વરસાદ પડશે તો પરિક્રમા રદ કરવામાં આવશે. જો મિત્રો, આપણે વાત કરીએ પ્રમાણે કે વરસાદ બહુ પડ્યો અને એને લીધે રસ્તાઓને બધું ધોવાણ થઈ ગયું છે, એટલા માટે એવો નિર્ણય લીધો. જો 31 તારીખ સુધી વરસાદ નહીં આવે અને વરસાદ એમને જળવાઈ રહેશે, જો વરસાદ પૂરેપૂરો, તો ગિરનારની પરિક્રમા કરવામાં આવશે, અને જો વરસાદ આવશે 31 તારીખ સુધીમાં તો ગિરનારની પરિક્રમા રદ કરવામાં આવશે. જો વરસાદ નહીં થાય તો તાબડતોબ રસ્તા રિપેરિંગની કામગીરી શરૂ કરાશે, અને જો પરિક્રમા શરૂ રાખવાનો નિર્ણય થશે તો તારીખ 2ના પરિક્રમાર્થીઓને અપાશે પ્રવેશ. એટલે કે 2 તારીખે તો પરિક્રમાર્થીઓને એન્ટ્રી આપવામાં આવશે. વરસાદ જો નહીં હોય તો પરિક્રમા થશે, અને તાત્કાલિક ધોરણે રસ્તાનું રિપેરિંગ કરી દેશે અને રસ્તા કમ્પ્લીટ કરી દેશે. જે ધોવાણ થઈ ગયા છે એ બધા તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરીને પરિક્રમા સ્ટાર્ટ કરી દેશે. જો વરસાદ ન હોય તો, જો વરસાદ હશે તો પછી રદ કરવામાં આવશે. જો આ ઉપરાંત પ્રવેશ અગાઉ ભાવિકોને જૂનાગઢ આ ઉપરાંત 2 તારીખ પહેલાં પરિક્રમાર્થીઓને પ્રવેશ આપવામાં નહીં આવે, અને ભાવિકોને જૂનાગઢ ન આવવા તંત્રએ જાહેર અપીલ કરી છે કે જેથી કરીને 2 તારીખ પહેલાં કોઈએ ન આવવું, કારણ કે ત્યાં સુધી હજી નક્કી નહીં થાય કે પરિક્રમા કરવા દેવામાં આવશે કે નહીં આવે. એટલે જ્યાં સુધી વરસાદનું કોઈ પણ જાતની સ્થિતિ આપણા કંટ્રોલમાં ન આવે ત્યાં સુધી કોઈએ પરિક્રમાર્થીઓએ જૂનાગઢ ન આવવું એવી અપીલ કરેલી છે. દર વખતની સરખામણીએ આ વખતે અન્નક્ષેત્રની સંખ્યા પણ ઓછી છે. ગત વર્ષે 95 અન્નક્ષેત્રને આપવામાં આવી હતી મંજૂરી. આ વખતે ખાલી 65 અન્નક્ષેત્રોને જ મંજૂરી આપવામાં આવી છે, જેથી અંદર નહીં થઈ શકે વ્યવસ્થા તંત્ર માટે. એટલા માટે કે અંદર કોઈ પણ જાતના આ વખતે અન્નક્ષેત્રોને પણ વધારે મંજૂરી આપવામાં નથી આવી, કારણ કે લાસ્ટ ટાઈમ આપણે 95 અન્નક્ષેત્રને મંજૂરી આપી હતી. આ વખતે ખાલી 65 અન્નક્ષેત્રોને જ મંજૂરી આપેલી છે મિત્રો. એટલા માટે જ્યાં સુધી કોઈ પણ જાતનો નિર્ણય ના આવે સચોટ, ત્યાં સુધી કોઈએ જૂનાગઢ આવવું નહીં. હવે થોડું ઘણું વન વિભાગે પણ થોડું ઘણું નિવેદન આપેલ છે. વન વિભાગે પણ જાણકારી આપી છે કે વન વિભાગનું શું નિવેદન છે, તો વરસાદને કારણે હાલ પરિક્રમાના કેટલાક રસ્તાઓ ધોવાઈ ગયા છે. જૂનાગઢમાં બહારથી આવતા યાત્રાળુઓને વન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે કે જ્યાં સુધી પ્રશાસન તરફથી સત્તાવાર માહિતી ન મળે ત્યાં સુધી પરિક્રમા માટે નીકળવું નહીં. જ્યાં સુધી કોઈ સારો એને સચોટ નિર્ણય ન લેવાય ત્યાં સુધી કોઈએ પરિક્રમા માટે આવવું નહીં, એવો નિર્ણય અત્યારે લીધો છે. હવે પ્રશ્ન એ છે કે શું પરિક્રમા બંધ રહેશે? તો જવાબ છે કે ના, હજી સુધી એવું કોઈ સ્ટેટમેન્ટ પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવ્યું નથી કે પરિક્રમા બંધ રહેશે. બરાબર, વરસાદને લીધે જો એવું હશે તો પરિક્રમા રદ રહેશે. હાલ પ્રશાસન દ્વારા પરિક્રમા માર્ગ સહિતના અન્ય મહત્વના મુદ્દાઓ પર ચર્ચા અને આયોજન શરૂ થઈ ગયું છે, જેથી કરીને રાબેતા મુજબ ગિરનાર પરિક્રમા લીલી પરિક્રમા યોજી શકાય. આપણે તમને કાલે લાઈવ પણ બતાવેલું, અમુક બધા જે આયોજન ને બધી ચર્ચાઓ બધી થઈ ગઈ છે કે જો તાત્કાલિક ધોરણે આપણે પરિક્રમા સ્ટાર્ટ કરવાની હોય તો એ પણ થઈ શકે. એટલા માટે અમુક આયોજન પણ થઈ ગયા છે. હાલ 400થી વધુ સ્ટાફ અને 20થી વધુ રાવતીઓનો બંદોબસ્ત પણ થઈ ચૂક્યો છે. આપણે કાલે તમને બધું એ પણ બતાવેલું જ છે. અને જો હવામાનમાં હવે કોઈ પણ પલટો નહીં આવે તો પરિક્રમા રાબેતા મુજબ યોજાશે એવી પૂરેપૂરી શક્યતા છે મિત્રો. જો આજ એક ખાસ પ્રકારના આપણા જે મોટા સમાચાર છે એ જ છે કે જો વરસાદ નહીં આવે ને 31 તારીખ સુધીમાં તો આપણે
પરિક્રમા રાબેતા મુજબ યોજાશે, પણ જો વરસાદ આવશે તો આપણી પરિક્રમા રદ થશે એવી શક્યતાઓ છે મિત્રો. તો એટલા માટે બધા પરિક્રમાર્થીઓને એવી સૂચના છે કે 2 તારીખ પહેલાં કોઈએ જૂનાગઢ ન આવવું, કોઈએ પરિક્રમા કરવા ન આવવું. જ્યાં સુધી પૂરેપૂરો નિર્ણય ન લેવાય ત્યાં સુધી પરિક્રમા કરવા કોઈએ આવવું નહીં, જેથી કરીને તમારે કોઈને તકલીફ ન પડે, ખોટી માથાકૂટ ના થાય એટલા માટે. કારણ કે મિત્રો હજી કંઈ નક્કી નથી. તો મિત્રો જો મારો આ વિડીયો ગમ્યો હોય અને તમને નવી અપડેટ મળી હોય તો મિત્રો મારા વિડીયોને લાઇક કરી દો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કમેન્ટ પણ જરૂરથી કરજો કે જેથી કરીને મને પણ ખ્યાલ આવે. તો ફરીથી મળીશું નવી અપડેટ અને નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. આવજો, ટાટા, બાય બાય. અને હા, હર હર મહાદેવ, હર જય ગિરનારી. મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અવશ્ય કરજો, જેથી કરીને નવા વિડીયો બનાવવાની ખબર પડે.